સરપંચ દ્વારા વૃક્ષો કાપી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના નાદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી પરવાનગી વિના વૃક્ષો કાપી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ સાથે મામલતદારને રજૂઆત કરીને ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે। ભરૂચ જિલ્લાના જનોર પાસે આવેલ નાંદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી વગર પરવાનગી વૃક્ષો કાપી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ એક ઇસમ દ્વારા કરવામાં આવ્યો છે। પરમાર રામજીભાઈ ફૂલજીભાઈના જણાવ્યા અનુસાર પોતાની ગભાળમાં 62 વર્ષથી આંબલી તેમજ સમડીનું વૃક્ષ આવેલ હતું। વૃક્ષો કોઈના પણ હિતને નુકસાન પહોંચાડે તેમ ન હોવા છતાં પરમાર ફળિયામાં રહેતા કેટલાક ઇસમો દ્વારા પરમાર ફળિયામાં આવવા જવા માટે નડતરરૂપ હોય તેવી ખોટી માહિતી નાંદ ગ્રામ પંચાયતને આપી અરજી કરી હતી। તેથી નાદ ગ્રામ પંચાયત દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ 1951 મુજબ કલેક્ટરને અરજી કરવામાં આવી હતી, પરંતુ રામજીભાઈની માલિકીની જમીનમાં આવેલા વૃક્ષો કોઈને પણ અડચણરૂપ ન હોય છતાં સ્થાનિકોના કહેવાથી કોઈપણ પ્રકારનું સ્થળ નિરીક્ષણ કર્યા વગર અને રામજીભાઈની પરવાનગી તેમજ જવાબો લીધા વગર કલેક્ટરને અરજી કરવામાં આવતા રામજીભાઈ દ્વારા વાંધાજનક અરજી કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી, પરંતુ નાદ ગ્રામ પંચાયત દ્વારા આંબલીના ઘટાદાર વૃક્ષને જીસીબી તેમજ કટર મશીન મારફતે રાતના અંધારાનો લાભ લઈ કાપી ગેરકાયદેસર ગુનાહિત કૃત્ય કરી નદીમાં નાખી દેવામાં આવ્યું હતું તેમજ ગામમાં પગ મૂક્યો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેથી રામજીભાઈ દ્વારા નબીપુર પોલીસ મથકે નાદ ગામના સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવા, સરપંચના પુત્ર ડેપ્યુટી સરપંચ લક્ષણભાઈ ભટ્ટુભાઈ રાવત તેમજ ભાઈલાલ દેવજીભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમજ વૃક્ષો નિકંદન મુદ્દે મામલતદારમાં અરજી કરી ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી। હું રામજીભાઈ ફૂલજીભાઈ પરમાર, રહેવાસી મૂળ જ્ઞાન, તાલુકો જિલ્લો ભરૂચ, હાલ રહેવાસી સુરત ઉધના ગણેશનગર 2। આ મારી બાપદાદાની મિલકત જમીનમાં ગભાણો અનુક્રમ નંબર 95, અનુક્રમ નંબર 96માં આ મારા બાપદાદાની માલિકીમાં વારસાગત મને મળેલી હતી। એમાં ઉપરોક્ત ઝાડો આશરે 60 થી 65 વર્ષ જૂના હતા। એમાંથી એક આંબલીનું ઝાડ પૂર્વ દિશા તરફ આવેલું સત્યનારાયણ મંદિર તરફ, એ ઝાડ આ લોકોએ રાતના જેસીબી લાવીને તારીખ 20મી જૂન અષાઢી બીજના દિવસે ભજન કરતાં કરતાં ભૈલાલભાઈ દેવજીભાઈ પરમાર અને સરપંચ શ્રી રતિલાલ વિઠ્ઠલ તેમજ ડેપ્યુટી સરપંચ લક્ષ્મણ ભટ્ટુની હાજરીમાં રાતના 9 થી 11 વાગ્યા સુધીની અંદર આ ઝાડને કાપીને નદીમાં ફેંકી દેવામાં આવેલ છે। એના ઉપર મેં મામલતદારને કમ્પ્લેન આપેલી 10 માર્ચ 2023 શુક્રવારના રોજ। ખરેખર 100 દિવસના અંતરે જ 100 દિવસ પૂરા થતાં જ આ લોકોએ રાતના ભજન કરતાં કરતાં આ ઝાડ કાપી નાખેલ છે। એમાં ભૈલાલભાઈ દેવજીભાઈ ખાસ એમાં મુખ્ય સૂત્રધાર છે। આ ઝાડ કાપ્યા પછી રાતના એ લોકોએ ભજીયા બનાવીને ખાધેલા છે। એક ઝાડ, એક પુરુષની એક જીવતું ઝાડ હતું, એની નિર્મમ હત્યા કરવામાં આવેલી છે અને આ લોકો મારી મિલકત ઉપર નજર રાખેલા છે। હું એકલો છું, આગળ પાછળ કોઈ નથી, નિવૃત્ત જીવન જીવું છું। કાયદેસરની કાર્યવાહી મામલતદાર કરે એવી વિનંતી છે। જય હિન્દ। આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે સંકલ્પ કાર્યક્રમ યોજાયો। આમોદ પોલીસ સ્ટેશન ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસોએ સંકલ્પ લીધો હતો। આજરોજ આમોદ પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે અમો જીવનમાં ક્યારે પણ કોઈ ખરાબ વ્યસનની કુટેવ પાડીશું નહીં, તેમજ જે લોકો આવા ખરાબ નશાકારક દ્રવ્યોના વ્યસન કરતા હશે તેઓના આવા નશાથી ઉદ્ભવતી તેમના પરિવાર પર તેમજ સમાજ પર, દેશ પર થતી શારીરિક, માનસિક તેમજ આર્થિક નુકસાનીઓ વિશે જાગૃત કરી તેઓને નશાના દૈત્યથી છુટકારો મેળવી સુખી જીવન જીવે તથા દેશના વિકાસમાં સહભાગી બને તેવો સંદેશો દરેક સમાજ તથા દેશવાસીઓ સુધી પહોંચાડીશું તેવો સંકલ્પ લીધો હતો। અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મહિલાની બેગ લઈ જનાર આરોપીઓ ઝડપાયા। અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી મહિલાના હાથમાંથી બેગ ઝૂંટવી ફરાર 3 મહિલાઓને ગણતરીના કલાકોમાં ભરૂચ રેલવે પોલીસે ઝડપી પાડી હતી।
અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી એક મહિલા મુસાફરનું રોકડ રકમ તથા સોનાના દાગીના સહિતનું લેડીઝ હેન્ડબેગ ખેંચી નાસી જનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ શકમન મહિલાઓ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે હરીશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ખરડે રહેવાસી પ્રતિન ચોકડી તાલુકા અંકલેશ્વર, લક્ષ્મીબેન જયેશભાઈ કસબે રહેવાસી પ્રતિન ચોકડી તાલુકા અંકલેશ્વર તથા મીનાબેન સુનિલભાઈ સસાણે રહેવાસી પ્રતિન ચોકડી તાલુકા અંકલેશ્વર નાવ પાસેથી મુદ્દામાલ કબજે કરી તેઓની ધરપકડ કરી હતી. મહારાજાનગરની નહેર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મહારાજાનગરની નહેર નજીક 3 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મૂળ બિહાર અને હાલ પાનોલી જીઆઈડીસીમાં આવેલ હોનેસ્ટ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના રૂમ ખાતે રહેતા રીતુકુમારી ફેંકુકુમાર રાજ મંડલના પતિ ફેંકુકુમાર મંડલ ગતરોજ તેઓની બાજુમાં રહેતા રાહુલકુમાર પરમાર સાથે તેની બાઇક નંબર GJ16CC0068 લઈ બહાર ગયા હતા. જેઓ અંકલેશ્વરના સંજાલી ગામના મહારાજાનગરની નહેર પહેલાં રાહુલ પરમાર પોતાની બાઇક લઈ ટેન્કર નંબર GJ06TT5541 ને ઓવરટેક કરવા જતાં ગણેશ ચોકડી તરફથી મહારાજાનગર બાજુ જતા બાઇક નંબર GJ16DE0254 ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફેંકુકુમાર મંડલ અને રાહુલ પરમાર નીચે પટકાતા પાછળ આવતા ટેન્કરના ટાયરો નીચે ફેંકુકુમારનું માથું કચડાયું. તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાઇક સવારો સહિત 2ને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પર્યાવરણ પ્રત્યે ખતરા સમાન બનેલા ઉદ્યોગો સામે ભરૂચ કોંગ્રેસના ધરણા, પોલીસે આગેવાનોની કરી અટકાયત. અંકલેશ્વરમાં ઉદ્યોગોના પ્રદૂષણથી જળ, જમીન અને વાયુને થતા નુકસાન અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર ઉદ્યોગની વિભાગીય કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું. ભરૂચ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે. જિલ્લામાં ભરૂચ, વાગરા, પાનોલી, અંકલેશ્વર, ઝઘડિયા જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ અવારનવાર કેટલાક ઉદ્યોગો દ્વારા પર્યાવરણ માટે ખતરારૂપી ઘટનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેને પગલે હવા, પાણી પણ પ્રદૂષિત બનતા હોય છે, જે બાદ તેની સીધી આડઅસર ઉત્પન્ન થાય છે અને ચામડીના રોગ, હૃદયરોગ સહિતની અનેક માનવ બીમારીઓનું સર્જન થાય છે. તો પશુઓ અને જીવચર પ્રાણીઓના મોત નિપજતા હોવાનું પણ સામે આવતું હોય છે. આ જ પ્રકારની તમામ સમસ્યાઓનો સામનો ખાસ અંકલેશ્વર વાસીઓ કરી રહ્યા છે, જેને પગલે હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીની વિભાગીય કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઔદ્યોગિક એકમો દ્વારા હવા, પાણીને પ્રદૂષિત કરવા અને ઔદ્યોગિક અકસ્માતો નિવારવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં પર્યાવરણ સામે ખતરા સમાન જવાબદાર ઉદ્યોગો ઉપર કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા, યુવા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ, શરીફ કાનુંગા સહિતના આગેવાનો અને કાર્યકરો પ્રતિક ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા. જોકે ધરણા અંગેની પરવાનગી ન હોય પોલીસે ધરણા કરવા આવેલ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી, જે દરમિયાન કોંગી આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જીઆઈડીસી ઓફિસ અંકલેશ્વર ખાતે આજે પ્રતિક ઉપવાસના કાર્યક્રમ રાખવામાં આવેલા હતા. સરકારે પોલીસના દમનથી કોંગ્રેસના કાર્યકર્તાને પ્રતિક ઉપવાસ પર ના બેસવા દઈ શકાય, જીઆઈડીસીના અધિકારીને મળવા ના દેવાય અને બળજબરીપૂર્વક પોલીસ દમનથી જે કાર્યકર્તાઓ ઉપર જે રીતે જુલમ કરીને આજે એમને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે, ત્યારે એને પણ અમે વખોડીએ છીએ. જીઆઈડીસીએ જે રીતે અંકુશમાં લેવી જોઈતી હતી, જીપીસીબી હોય, ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય, વારંવાર એક્સિડન્ટના બનાવો બનતા હોય, જીઆઈડીસી દ્વારા 200 કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર ભરૂચની જીઆઈડીસી ઓફિસે કરેલો છે. મારી પાસે આંકડાકીય માહિતી છે. જે રીતે જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા જે રીતે હેતુફેર કરીને પ્લોટની ફાળવણી કરવામાં આવેલી છે, ખાનગી લોકોને પ્લોટ ફાળવી દેવામાં આવેલા છે, એનો પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે. જે રીતે ભરૂચ હોય, અંકલેશ્વર હોય, દહેજ હોય, વિલાયત હોય, જે જીઆઈડીસીએ પોતાની ફેક્ટરી બનાવવા માટેનો જે સરચાર્જ જે ચૂકવવો પડતો હોય, એ પ્રાથમિક રીતે પહેલી જ રીતે કંપની અસ્તિત્વમાં આવતી હોય ત્યારે એનો સરચાર્જ ચૂકવવામાં આવે છે, વેરો ચૂકવવામાં આવે છે. ત્યાર પછી હજારો કંપની ભરૂચ જિલ્લાની અંદર એવી છે કે જેને એક્સપાન્શન કરેલું છે. કંપની વધારવા માટેના, પ્લાન્ટો વધારવા માટેના જે નિયમોને નેવે મૂકીને જે બાંધકામ કરેલું છે, 200 કરોડ રૂપિયાથી વધુ પણ ઉઘરાણી ભરૂચની જીઆઈડીસીના અધિકારીઓ કરતા નથી. કંપનીની મલીભગત, એસોસિએશનની મલીભગતથી સરકારની તિજોરીને 200થી ઉપરનું કરચોરી અને જે રીતે છવડવાનો પ્રયત્ન કરી રહેલો છે, ત્યારે
એના ભાગરૂપે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસના કાર્યક્રમો કરવામાં આવેલા હતા. જીએનએફસી નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા 2 દિવસીય ગણિત સંમેલન યોજાયું હતું. જીએનએફસી નર્મદાનગર કોમ્યુનિટી સેન્ટર દ્વારા 2 દિવસીય ગણિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જીએનએફસી નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે ગણિત સંમેલનનું આયોજન કરાયું હતું. આ 2 દિવસીય ગણિત સંમેલનમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. ભરૂચ જીએનએફસીના નેજા હેઠળ નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગત તારીખ 24 અને 25મી જૂન 2023ના રોજ ગણિત સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લાની 35 શાળાઓના આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમોને 2000થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાં સમગ્ર ગુજરાતની અગ્રણી ફેકલ્ટીઓએ વર્કશોપ દ્વારા રોજિંદા જરૂરિયાતોમાં ગણિતની ઉપયોગિતાઓ વિશે માહિતગાર કર્યા હતા. અમદાવાદમાં આઈઆઈટીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને હાલમાં જીએનએફસીના સ્વતંત્ર ડાયરેક્ટર ડૉક્ટર એન રવિચંદ્રન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી જિલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગોવાલી ગામ પાસે ટ્રક ચાલક થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો. ઝઘડિયાના ગોવાલી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયાના ગોવાલી ગામ પાસે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. સ્પીડ બ્રેકર ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે. એમોનિયા લિક્વિડ બોટલ ભરેલ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડના સાઇડ પર રહેલ થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા ગોવાલી રોડ પર આવા અકસ્માત સર્જાતા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તલોદરા ગામે વાડામાં ગટરની કુંડીનું ઢાંકણું મૂકવાની વાતે 2 પરિવારો વચ્ચે ઝઘડો થયો. ઝઘડિયા તાલુકાના તલોદરા ગામ ખાતે વાડામાં ગટરની કુંડીનું ઢાંકણું મૂકવા બાબતે 2 પરિવારો વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બંને પક્ષે સામસામે થયેલ ફરિયાદમાં 2 મહિલાઓ સહિત કુલ 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. આ અંગે તલોદરાના તલાવડી ફળિયામાં રહેતા ગૌરીબેન ભગુભાઈ પટેલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ બપોરના 3:01 વાગ્યાના અરસામાં તેમના પતિ ભગુભાઈ પટેલ ઘરની પાછળના ભાગે આવેલ ગટરની કુંડીને સાફ કરતા હતા. દરમિયાન કુંડી પર ઢાંકેલ પાટિયું તેમના ઘરની પાછળ રહેતા રાકેશભાઈ પટેલના વાડામાં મુકાઈ જતા રાકેશભાઈ ત્યાં આવીને કહેવા લાગ્યા હતા કે તમે આ પાટિયું મારા વાડામાં કેમ મૂક્યું છે, આ જગ્યા અમારી છે એમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ગૌરીબેને તેમને જણાવેલ કે પાટિયું લઈ લઈશું, તમે ગાળો ન બોલો. આ સાંભળીને રાકેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા અને ગૌરીબેનને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન રાકેશભાઈની પત્ની કિંજલબેન પણ તેમનું ઉપરાણું લઈને ત્યાં આવીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. ગૌરીબેનના પતિ ભગુભાઈ છોડાવવા વચ્ચે પડતા રાકેશને ધક્કો વાગતા તે સિમેન્ટના થાંભલા સાથે અથડાતા તેમને માથામાં ઈજા થઈ હતી. ત્યારબાદ રાકેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. આ ઝઘડા બાદ ગૌરીબેનને શરીરમાં દુખાવો થતાં તેમને વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા. ગૌરીબેન ભગુભાઈ પટેલ રહેવાસી તલાવડી ફળિયું તલોદરા તાલુકા ઝઘડિયાની ફરિયાદ મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસે રાકેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તેમજ કિંજલબેન રાકેશભાઈ પટેલ બંને રહેવાસી હવેલી ફળિયું તલોદરા તાલુકા ઝઘડિયાના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે રાકેશભાઈ ડાહ્યાભાઈ પટેલ રહેવાસી હવેલી ફળિયું તલોદરાના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી કે ગતરોજ તારીખ 25મીના રોજ બપોરના 3:15 વાગ્યાના અરસામાં તેમના ઘરની પાછળના ભાગે રહેતા ભગુભાઈ પટેલ ગટરની કુંડી સાફ કરતા હતા. ભગુભાઈએ કુંડીનું ઢાંકણ રાકેશભાઈના વાડામાં મૂક્યું હતું, જેથી રાકેશભાઈએ ભગુભાઈને આ બાબતે પૂછતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. રાકેશે તેમને ગાળો બોલવાની ના પાડતા તેમણે તેમના હાથમાં રહેલ અણીદાર લેલું રાકેશના માથામાં મારી દીધું હતું. ભગુભાઈના પત્ની ગૌરીબેન પણ પતિનું ઉપરાણું લઈને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝઘડામાં માથામાં લેલું મારતા રાકેશભાઈને માથામાં ઘા થયેલ હોય તેમજ પડી જવાથી શરીરના અન્ય ભાગે ઈજા થઈ હોવાથી અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવાયા હતા. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે રાકેશભાઈ પટેલની ફરિયાદ મુજબ ભગુભાઈ નારાયણભાઈ પટેલ તેમજ ગૌરીબેન ભગુભાઈ પટેલ બંને રહેવાસી તલાવડી ફળિયું તલોદરા તાલુકા ઝઘડિયાના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ખરોડ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનો આબાદ બચાવ થયો હતો. ખરોડ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. નવસારીના સયાજી લાઇબ્રેરી સામે રહેતા તુષાર ચંદ્રકાંત સુડે પોતાની કાર નંબર GJ21CC 5482 લઈ ગાંધીનગર ખાતે કામ અર્થે તેઓની પત્ની નેહાબેન સાથે ગયા હતા. જેઓ ત્યાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ મુંબઈ ટ્રેક ઉપર અંકલેશ્વરના ખરોડ ગામ પાસે ટ્રાફિક જામ હોય ટ્રક નંબર GJAV 5935ના ચાલકે ટ્રેક બદલવા જતાં તુષારભાઈની કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીનો આબાદ બચાવ થયો હતો, જોકે કારને 1,20,000નું નુકસાન થયું હતું. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝઘડિયા તાલુકાના વાંસણા ગામે મહિલાની જમીન પર 3 ઈસમોએ કબજો જમાવી લેતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ
હેઠળ ગુનો નોંધાયો છે. આ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના વાસણા ગામે રહેતી સુરમીબેન કાંતિભાઈ વસાવાની વાસણા ગામે વડીલો પાર્જિત મિલકત આવેલી છે, જે પૈકી ખેતીની જમીન તેમના કાકા શાંતિલાલ છોટિયાભાઈ વસાવાએ મરણ પામતા પહેલાં ઝઘડિયા સબ રજિસ્ટ્રાર રૂબરૂ તારીખ 6/7/2010ના રોજ સુરમીબેનને વીલ કરી આપી હતી. ત્યારબાદ કાકા શાંતિલાલ છોટિયાભાઈ વસાવા ગત તારીખ 27/11/2011ના રોજ મરણ પામ્યા હતા. કાકાના ગુજરી ગયા પછી તેમણે 2-3 વર્ષ સુધી આ જમીન ખેડેલી હતી, પરંતુ વર્ષ 2014ના જૂન મહિનામાં અન્ય ઈસમો રૂપસિંહભાઈ છોટિયાભાઈ વસાવા, સંદીપભાઈ રામસિંહભાઈ વસાવા બંને રહેવાસી ગામ વાસા તાલુકા ઝઘડિયાના તેમજ મનુભાઈ રામલભાઈ વસાવા રહેવાસી ગામ મોરણ તાલુકા ઝઘડિયાનાએ ખેતીની જમીનનો ગેરકાયદેસર કબજો લઈને જમીન વાવેતર કરવા ખેડી નાખી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ આ જમીનમાં ખેતી કરીને ઉપજ મેળવે છે. ત્યારબાદ સુરમીબેને જિલ્લા કલેક્ટરને અરજી કરતા તેમના હુકમ મુજબ ગ્રામ પંચાયતના તલાટીએ બનાવી આપેલ પેઢીનામાના આધારે સુરમીબેન રજિસ્ટર બિલથી વર્ષ 2022 દરમિયાન જમીનના સીધા કાયદેસરના કબજેદાર બન્યા હતા. આ જમીન પર અન્ય ઈસમોએ કબજો કરતા સુરમીબેને આ બાબતે ઝઘડિયા નાયબ કલેક્ટરને ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ તેમની આ અરજી ગત તારીખ 18/7/2022ના રોજ કલેક્ટર કચેરીમાં પહોંચતા અરજી સંબંધે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થયેલ રજૂઆત મુજબ જિલ્લા કલેક્ટર ભરૂચના અધ્યક્ષસ્થાને મળેલ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં તારીખ 5/6/2023ના રોજ થયેલ ચર્ચા અનુસાર જમીનના ગેરકાયદેસર કબજા બાબતની રજૂઆતને લઈને ઉપરોક્ત 3 ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં પ્રદૂષિત પાણીના કારણે અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓના મોત. અંકલેશ્વરમાંથી પસાર થતી અમરાવતી નદીમાં ફરી એક વખત પ્રદૂષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા. જીપીસીબીએ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક વરસાદી માહોલમાં પ્રદૂષિત પાણીના કારણે વધુ એક વખત અસંખ્ય માછલીઓના મોત થતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જીપીસીબી વિભાગના અધિકારીઓ દોડી આવી તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં વરસાદી માહોલમાં બેજવાબદાર ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના કારણે પર્યાવરણને ભારે નુકસાન સાથે અસંખ્ય માછલીઓના મોત થઈ રહ્યા છે. અગાઉ પણ થોડા દિવસો પહેલા વરસેલા વરસાદમાં પણ માછલીઓના મોત નીપજ્યા હતા, જેની તપાસ હજી ચાલુ હતી. ત્યાં વધુ એક વખત અમરાવતી ખાડીમાં માછલીઓના મોત થતાં પર્યાવરણ પ્રેમીઓમાં જીપીસીબી સહિત બેજવાબદાર ઉદ્યોગકારો સામે આક્રોશ ફેલાઈ ગયો છે. માછલીઓ મૃત્યુ પામવાની ઘટનામાં ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ અંકલેશ્વર જીપીસીબી વિભાગને ફરિયાદ કરતા તેઓએ અધિકારીઓ સાથે સ્થળ પર દોડી આવી પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી. જોકે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓના કારણે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જીપીસીબી દ્વારા કડકમાં પગલાં ભરી કસૂરવાર ઉદ્યોગકારો સામે કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ છે. હાલ આપણે અમરાવતી ખાડી પર ઊભા છે. અમરાવતી ખાડીમાં પ્રદૂષિત પાણીના કારણે અસંખ્ય માછલાઓનું મરણ થયું છે. બીજી વખત અત્યારે આ જ બનાવને તેના કરતાં વધારે ભયંકર પરિણામ દેખાયું છે. જળચર મરચર અસંખ્ય માછલાઓનું મરણ થયું છે. હવે આના માટે અમે નથી કહેતા કે કોણ જવાબદાર છે, પરંતુ આ શોધવાની જરૂર છે. જીપીસીબીએ આ તપાસ કરવી જોઈએ અને આ માછલાઓનો વારંવાર આ ખાડીમાં આ રીતે મરણ થતા હોય એ ઘણી ગંભીર બાબત છે. પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે. આટલું બધું પાણી આ અમરાવતી ખાડી, નર્મદા નદી અને દરિયા સુધી જાય છે. તેનાથી આ જે પર્યાવરણને મોટું નુકસાન, ગંભીર નુકસાન છે. જંબુસરમાં પિકઅપ બસ સ્ટેન્ડના સ્લેબનો પોપડો તૂટી પડતા ટ્રેનમાં આશરો લઈ રહેલ ભિક્ષુકના પગના ભાગે સાધારણ ઈજાઓ પહોંચી. જંબુસરના ટંકારી ભાગોળે આવેલ પિકઅપ સ્ટેન્ડનો કેટલોક ભાગ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર નગરના ટંકારી ભાગોળ વિસ્તારમાં દેવલા ટંકારી તરફના મુસાફરો માટે એસટી બસ પિકઅપ સ્ટેન્ડ આવેલ છે. આ પિકઅપ સ્ટેન્ડની છતનો મોટો પોપડો સાંજના સમયે ધરાશાયી થયો હતો. આ સમયે વરસાદી માહોલના લીધે પિકઅપ સ્ટેન્ડમાં એક ભિક્ષુકે આશરો લીધો હોય તેના પગ પાસે સ્લેબનો મોટો ટુકડો પડતા ભિક્ષુકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેના પગે સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે પિકઅપ સ્ટેન્ડનો ઉપયોગ દેવલા નાડા ટંકારી કલક તરફથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ કરતા હોય છે, પરંતુ શાળાઓ ચાલુ હતી તે દરમિયાન ઘટના ઘટી હતી, જેથી મોટી હોનારત ટળી જવા પામી હતી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગત મોડી રાત્રે વરસાદી માહોલમાં 3 કાર અને અન્ય બાઇક સવારને અકસ્માત નડ્યો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ નર્મદા મૈયા બ્રિજ પર ગત મોડી રાત્રે વરસાદી માહોલ વચ્ચે 2 અકસ્માતોની મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી, જેમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ નર્મદા મૈયા બ્રિજ પર મોડી રાત્રે વરસાદી માહોલ વચ્ચે 3 કાર અને બાઇક સવારને અકસ્માત નડતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ અંકલેશ્વર જૂનો નેશનલ હાઈવે ઉપર વહીવટીતંત્ર દ્વારા એસટી બસ પસાર કરવા મંજૂરી આપતાની સાથે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. 20 દિવસમાં 9થી વધુ એસટી બસ અને અન્ય વાહનો મળી અત્યાર સુધી 15થી વધુ વાહન ચાલકોને અકસ્માત નડ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે વરસાદી માહોલમાં ફરી અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી હતી, જેમાં 3 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં કોઈને પણ ઈજાઓ પહોંચી નથી, જ્યારે કારને નુકસાન થયું હતું. જ્યારે ભરૂચના
ચિંક્સપુરાના મારાફળિયામાં રહેતા ભિખારેવાદાસ વસાવાના જમાઈ 32 વર્ષીય હિતેશ માનસંગ વસાવા પોતાની બાઇક નંબર GJ16 BH 7039 લઈ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધરી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર હિતેશ વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હિતેશભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાંસોટના અલવા નજીક આવેલ ફ્રીફોર કંપની પાસે અકસ્માતની ઘટના સર્જાઈ. હાંસોટ તાલુકાના અલવા ગામ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ડમ્પર ચાલકની પાછળ લક્ઝરી ચાલક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકને ધક્કો વાગતા રોડની બાજુમાં ગલ્લામાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં બેઠેલ પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે કોઈને જાનહાનિ પહોંચી ન હતી. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચમાં હવે વાહન વિક્રેતાઓના ત્યાંથી જ નંબર પ્લેટ મળી રહેશે. નવા નિયમના સંદર્ભમાં રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે તાજેતરમાં ભરૂચ જિલ્લાના વાહન વિક્રેતાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. દેશમાં વાહનોના નિયમોમાં અનેકવિધ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જુલાઈ મહિનાની શરૂઆતથી નવા ખરીદી થનારા વાહનોની નંબર પ્લેટ માટે RTO કચેરીના ધક્કા ખાવા પડશે નહીં. જે શોરૂમમાંથી વાહનોની ખરીદી કરવામાં આવશે ત્યાંથી જ તમારી નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નવા નિયમના સંદર્ભમાં સરકારે યોજેલી બેઠકમાં ભરૂચ જિલ્લાના 2 જેટલા વાહન વિક્રેતાઓ ઓનલાઈન રીતે જોડાયા હતા. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે તાજેતરમાં ભરૂચ જિલ્લાના વાહન વિક્રેતાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી, જેમાં 22 વિક્રેતાઓ હાજર રહ્યા હતા. તારીખ 1 જુલાઈના રોજથી શોરૂમમાંથી જ નંબર પ્લેટ લગાવી આપવાની કામગીરીના સંદર્ભમાં જાણકારી આપવામાં આવી હતી. નવા વાહનોની નંબર પ્લેટની જવાબદારી હવે વાહન વિક્રેતાઓના માથે નાખી દેવામાં આવી છે. ત્યારે નંબર પ્લેટ કેવી રીતે મેળવવી અને કઈ રીતે લગાવી તેની જાણકારી આપવામાં આવી હતી. નવા નિયમના કારણે પહેલાં 24 કલાકમાં નવું વાહન આપવામાં આવતું હતું, તેના બદલે હવે 48 કલાકનો સમય લાગશે. નવું વાહન ખરીદ્યા બાદ વાહન માલિકોને નંબર પ્લેટ લગાવવા માટે RTO કચેરી સુધીનો ફેરાવો નહીં ફરવો પડે. ભરૂચના નબીપુર પાસે થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો. ભરૂચના નબીપુર જનોર નજીક એક સોનાના વેપારીની કારને આંતરીને લૂંટની ઘટના સર્જાઈ હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીઓને મુદ્દામાલ સાથે અમદાવાદથી ઝડપી પાડ્યા હતા. ભરૂચના નબીપુર બ્રિજ નીચે એક વેપારીની કારને આંતરીને કરવામાં આવેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ભરૂચથી નાસી છૂટેલા લૂંટારો વડોદરાથી ઝડપાયા હતા અને મુખ્ય આરોપીઓ તેમજ મુદ્દામાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા બંને આરોપીઓના નામ દેવકુમાર નાગર અને મનોજ સોનવણે છે. આ બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દેવનાગર કે જે આસ્ટોડિયા વિસ્તારમાં રહે છે, જેનું દેવું વધી ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાની વાત તેના મિત્ર નીરવ ઉર્ફે રાજુને કરી હતી. દેવ અને નીરવ છેલ્લા 6 મહિનાથી મિત્ર છે, જેથી બંને કોઈ સોનીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. નીરવે દેવની કોઈક સોનાના દાગીનાઓ લઈને જે જગ્યાએ વેચવા માટે જાય ત્યાં સુધીની રેકી કરવા માટેની જાણ કરી હતી, જેથી દેવે રેકી કરતા જાણવા મળ્યું હતું કે માણેક ચોકના એક વેપારી 22 જૂને સવારે અમદાવાદથી ગાડી મારફતે સોનાના દાગીના વેચવા જવાનો છે, તેથી તેની પાસે રહેલા દાગીનાની લૂંટ કરવાનો પ્લાન આરોપીઓએ બનાવ્યો હતો. લૂંટની ઘટનાને અંજામ આપવા આરોપી નીરવે દેવને નાસિકના મનોજ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. જ્યારે લૂંટ કરવા માટે દેવ તેના ઓળખીતા જીત રાજપૂત પાસેથી એક દિવસ માટે ગાડી ભાડે લઈને વેપારીનો પીછો કર્યો હતો. બીજી તરફ મનોજ તથા અન્ય આરોપી સંદીપ પટેલ, કરણ પટેલ અને આશીષ વાઘ નાસિકથી ભરૂચ પહોંચ્યા હતા. બાદમાં તમામ લોકોએ 2 અલગ અલગ કારમાં 22 જૂનના દિવસે સોનાના વેપારીની ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ લૂંટ કરવામાં તેઓ સફળ થયા ન હતા. જ્યારે 23 જૂને બપોરે 3 વાગ્યાની આસપાસ સોની વેપારીની ગાડીને ઓવરટેક કરી ભરૂચ નબીપુર બ્રિજ નીચે ગાડી રોકી ફરિયાદીને ચાકુ તેમજ બંદૂક બતાવીને તેમની પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ અને 2 મોબાઈલ લૂંટીને ફરાર થયા હતા. લૂંટ બાદ બંને અલગ અલગ ગાડીઓમાં લૂંટારો નાસી ગયા હતા. જોકે ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા પોલીસે નાકાબંધી કરી હતી, જે બાદ એક કાર વડોદરા પોલીસે ઝડપી પાડી હતી અને તેમાંથી 3 આરોપીઓ ઝડપાયા હતા. બીજી કાર કે જેમાં અમદાવાદથી ગયેલા દેવ પાસે લૂંટ કરાયેલી બેગ હતી, તે કારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. પોલીસે 2 આરોપી તેમજ બેગમાં રહેલું સોના સહિત રૂપિયા 1 કરોડ 21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે નીરવ ઉર્ફે રાજુએ દેવને રૂપિયા 3 લાખ જ્યારે અન્ય આરોપીઓને 5-5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. હાલ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેટલા આરોપી પકડાયા છે, કેટલા રૂપિયાની લૂંટ ક્યાંથી કરવામાં આવી? ગઈ તારીખ 23/6/2023 રોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં એક બનાવ નોંધાયેલો, જેમાં માણેક ચોક ખાતે રહેતા મુકેશભાઈ ત્રિલોકચંદ્ર સોની કે જેઓ અહીંયા મહાલક્ષ્મી ઓર્નામેન્ટના નામથી વેપાર કરે છે,
તેઓ અહીંથી અલગ અલગ દાગીના બનાવીને જંબુસર ભરૂચ ખાતે વેપાર કરવા જાય છે. ત્યાં ભરૂચ જતા રોડ ઉપર નબીપુરના બ્રિજ નીચે, ભરૂચ જિલ્લાના નબીપુર બ્રિજ નીચે લગભગ 5 થી 6 માણસો આવી તેમની ગાડી આતરી અને લૂંટ ચલાવી, જેમાં અલગ અલગ સોનાના દાગીના તથા 2 લાખ રૂપિયા રોકડા એમ મળીને લગભગ 1,21,64,000ની લૂંટ ચલાવી. જે બાબતે તપાસ અલગ અલગ ટીમોમાં ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ફેમિલી યાદવ સાહેબ, ડીસીપી માલિક સાહેબ તથા એસીપી ભરત પટેલ સાહેબની આગેવાનીમાં અલગ અલગ ટીમોએ આ બાબતે ગુનો ડિટેક્ટ કરવા માટે કાર્યવાહી કરેલી. જે આધારે ક્રાઇમ બ્રાન્ચને એક હ્યુમન રિસોર્સથી માહિતી મળેલી કે 2 ઈસમો આજે લૂંટ કરવામાં 2 ઈસમો હતા, દેવકુમાર ઉર્ફે દેવ, પ્રકાશચંદ્ર નાગર તથા મનોજ ઉર્ફે મનુ દિલીપ દામુ સાનવડે, કે જે બંને ઈસમોને દાણી લીમડા પાસેથી પકડી લીધેલા અને તેમની પાસેથી અલગ અલગ સોનાના દાગીના તથા મોબાઈલ ફોન એમ મળી કુલ 1,07,24,570નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ભરૂચ દહેજ જીઆઈડીસીમાં આવેલ નવીન ફ્લોરિન કંપનીમાં કામદારના મોત બાદ મૃતદેહ કલાકો સુધી રઝળતો રહ્યો. ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસીમાં આવેલ નવીન ફ્લોરિન કંપનીમાં એક કામદારનું મોત નીપજ્યું હતું, જેના વળતરને લઈને કલાકો સુધી મૃતદેહ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રઝળતો પડ્યો હતો. દહેજ જીઆઈડીસીમાં આવેલ નવીન ફ્લોરિન કંપનીમાં ટાંકીમાં ઉતરતા ગેસ અસરથી મોત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે બાદ મૃતદેહને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે કામદારના મોત બાદ વળતરના પ્રશ્નને લઈને મૃતદેહ કલાકો સુધી રઝળતો જોવા મળ્યો હતો. કંપની સત્તાધીશોની લાપરવાહીના કારણે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારનું મોત થયાનો આક્ષેપ કરાયો છે. કંપની સત્તાધીશોએ વળતર નહીં આપતા મૃતદેહ રઝળતો રહ્યો હતો. નવીન ફ્લોરિંગ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા ઈસમનું કોઈ કારણસર મોત નીપજ્યું હતું. જે બાદ દહેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદના મકોડિયા દંપતીના બાળકો રિક્ષા ચાલકને મળી આવતા પોલીસને સોંપ્યા. અંકલેશ્વરના યોગી એસેટમાં રહેતા દાહોદના મકોડિયા દંપતીના બાળકો ગુમ થઈ જતા 6 કિલોમીટર દૂર આવેલ નિલેશ ચોકડી પાસેથી ભટકતા રિક્ષા ચાલકને મળ્યા હતા. આ રિક્ષા ચાલકે માતા પિતાની શોધખોળ આદરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો નહીં લાગતા તેણે જીઆઈડીસી પોલીસને બાળકો સુપ્રત કરતા પોલીસે બાળકોના માતા પિતાની ભાળ મેળવી મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા નિલેશ ચોકડી ખાતે સવારે 6 વર્ષીય બાળકી અને તેનો નાનો ભાઈ આમ તેમ ફરી રહ્યા હતા. તે સમયે રિક્ષા ચાલક અમીર શુક્લાજી રાવલની તેના ઉપર નજર પડતા તેણે બાળકોને માતા પિતા વિશે પૂછતાછ કરતા બંને મૂંઝાઈ ગયા હતા. આ બાળકો આ વિસ્તારના નહીં હોવાના કારણે જેથી રિક્ષા ચાલક ભાઈએ પોતાનો ધંધો છોડી આજુબાજુના વિસ્તારમાં બાળકોના માતા પિતાને શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે કોઈપણ સ્થળે તેમના માતા પિતા નહીં મળી આવતા રિક્ષા ચાલક ભાઈએ તેમને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને સોંપ્યા હતા. પોલીસે પ્રેમથી બાળકોને નામ પૂછતા બાળકે તેનું નામ રિયા અને નાના ભાઈનું નામ ભરત જણાવ્યું હતું, જ્યારે તેમના પિતાનું નામ વસંત હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી, જ્યારે બીજી તરફ તેમના માતા પિતા પણ તેમની શોધખોળ કરી રહ્યા હતા. પોલીસે અનેક શ્રમિકોની પૂછતાછ કરીને બાળકોના માતા પિતાને શોધી કાઢીને વિખૂટા પડેલા બાળકોનો માતા પિતા સાથે સુખદ મિલાપ કરાવ્યો હતો. નિલેશ ચોકડી છોકરા નિલેશ ચોકડી મને મળેલા, અટવાઈ ગયેલા, કેટલા પર ફરી ગયો, આ નહેર પર અતુલની નહેર પર ફરી ગયો, વાલિયા ચોકડી પોલીસ સ્ટેશન ફરી ગયો, કોઈ જગ્યાને એનો કોઈ વારસદાર ને મળ્યા એટલે પોલીસ સ્ટેશન જીઆઈડીસી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલી યોજવામાં આવી. ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસના ભાગરૂપે જનજાગૃતિ અર્થે રેલી યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વસતા તમામ લોકો આ દિવસનું મહત્વ સમજે અને નશા બાબતે જાગૃત બને અને નશો ન કરે તે માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ખાસ આહવાન કરવામાં આવ્યું છે. આ દિવસની ઉજવણી માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત સરકારી ભવનોમાં નશામુક્તિ માટે સંકલ્પ પત્રનું બેનર લગાવી કર્મચારીઓના હસ્તાક્ષર સાયન અભિયાન ચલાવી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જનજાગૃતિ અર્થે રેલી પણ યોજાઈ હતી. આ ઉપરાંત નશામુક્ત ભારત અભિયાન હેઠળ નશામુક્તિના માર્ગદર્શન માટે નેશનલ ટોલ ફ્રી ડી એડિશનલ હેલ્પલાઇન નંબર 144446 જાહેર કરવામાં આવેલ છે. તેમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે નશાબંધી બાબતે ઓનલાઈન વેબિનાર પણ યોજાયો હતો. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વહીવટીતંત્ર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર વધતા જતા અકસ્માતોને અંકુશમાં લાવવા ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડાએ સ્થળ મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉક્ટર તુષાર સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસટી સહિત અન્ય સાધનોના છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અકસ્માતોને પગલે ટીમ ભરૂચના સંલગ્ન અધિકારીઓ સાથે સ્થળપ્રદ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નર્મદા મૈયા બ્રિજ પર બનેલ અકસ્માતના કારણો જાણવા સંબંધિત વિભાગના અધિકારી સાથે વિચાર વિમર્શ કર્યા હતા.
તથા અકસ્માતના બનાવ ન બને તે માટે નિવારાત્મક પગલાં લેવા પર સૂચના આપી હતી. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહન ચાલકો 40 કિલોમીટર કલાકની ઝડપે વાહન હંકારી શકશે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્પીડ લિમિટ દર્શાવતા સાઇન બોર્ડ પણ લગાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત સરફેસ રફ કરવા અંગે પણ સંબંધિત અમલીકરણ અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી. આ વેળાએ પોલીસ અધિક્ષક ડૉક્ટર લીના પાટીલ, ભરૂચ પ્રાંત અધિકારી યુએન જાડેજા સહિત જીએસઆરટીસી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ બ્રિજ ઉપર તમામ વાહનોએ 40 કિલોમીટર પ્રતિ આવરની મર્યાદાએ ચાલવું પડશે. સાથે આ સરફેસ જે છે એને રફ કરવા માટેનું પણ અલગથી આરએનબીને અમે સૂચના આપી છે. અને થોડા અંતરે સ્પીડ બ્રેકર તો ના લાગી શકે પણ બોલ્ડર્સ જેવું કંઈક વ્યવસ્થા થોડી કરી અને પ્લસ રિફ્લેક્ટર્સ પણ થોડા વધારીએ અને સાઇન બોર્ડ પણ વધારી રહ્યા છીએ. પ્રાયોગિક ધોરણે આ 10-15 દિવસ આના રિઝલ્ટ જોઈએ છે. એ બાદ પણ જો એક્સિડન્ટ જોવા મળશે તો અન્ય એક્શન્સ નવા લેવામાં આવશે. ડૉક્ટર પ્રવીણ તોગડિયાની પાર્ટી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને 5 વર્ષ પૂર્ણ થતાં કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને 5 વર્ષ પૂર્ણ થતાં ભરૂચ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ડૉક્ટર પ્રવીણ તોગડિયાની પાર્ટી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને 5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કાર્યકર્તાઓએ આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલના કેમ્પસ સ્થિત સેવા યજ્ઞ સમિતિ ખાતે ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ જિલ્લા મહામંત્રી જશવંતભાઈ અને જીગરભાઈ, અજીતસિંહ રાજ, રમેશભાઈ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મણિપુર રાજ્યમાં હિંસાત્મક અથડામણમાં ખ્રિસ્તી સમાજના લોકો મૃત્યુ પામ્યા છે તેમજ અત્યાચારને લઈને ભરૂચ ખ્રિસ્તી સમાજ દ્વારા આવેદન અપાયું. મણિપુર રાજ્યમાં હિંસક અથડામણમાં ખ્રિસ્તી સમાજ પર હત્યા તેમજ અત્યાચારના આક્ષેપ સાથે ભરૂચના ખ્રિસ્તી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ કરવામાં આવી છે. હાલમાં મણિપુર રાજ્યમાં કુકી અને મૈતી સમુદાય વચ્ચે હિંસાત્મક અથડામણના બનાવો બન્યા છે જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત પણ થયા છે. આ હિંસાત્મક બનાવોમાં આદિવાસી ખ્રિસ્તી સમુદાયને ભયંકર રીતે નુકસાન થયેલ છે તેમજ જાનહાનિ પહોંચેલ છે. ઘણા ચર્ચોને પણ સળગાવી દેવામાં આવ્યા છે. લોકો જંગલોમાં તેમજ આશ્રયસ્થાનોમાં રહેવા માટે મજબૂર થયા છે. આવા સંજોગોમાં ગુજરાતી ભારતીય ખ્રિસ્તી સમાજ તરીકે તેમના માટે પ્રાર્થના કરવા માટે ખ્રિસ્તી સમાજના લોકો તેમની પડખે ઊભા રહીને અવાજ ઉઠાવી રહ્યા છે. આ વિષયના અનુસંધાને આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મણિપુર રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય તેમજ ખાસ કરીને આદિવાસી ખ્રિસ્તી સમુદાયની સલામતી જળવાય તેવી માંગણી કરવામાં આવી હતી. નમસ્કાર, જય હિન્દ. મારું નામ ઉર્મિલાબેન ભગત. આજ નમસ્કાર, જય હિન્દ. મારું નામ ઉર્મિલાબેન ભગત. આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ. અહીંયા મણિપુરની અંદર જે હિંસા થઈ રહેલી છે, ખ્રિસ્તી સમાજને ખરેખર બહુ દુઃખી થઈ રહ્યો છે. ત્યાં સમાજ એટલી બધી હિંસા ત્યાં ફેલાયેલી છે છતાં પણ રાષ્ટ્રપતિ શ્રી કે વડાપ્રધાન શ્રી કોઈ જ આ બાબતે ધ્યાન આપતું નથી અને તેથી અમે આજે વિશેષ કરીને એમનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ હિંસા જલ્દીથી જલ્દી રોકે અને ઘણા બધા લોકો બેઘર થયા છે, ઘણા બધા લોકો મરી ગયા છે, તેમને પણ યોગ્ય એવો એ લોકો વળતર પૂરું પાડે અને એ સમાજ, અમારો સમાજ એ શાંતિપ્રિય સમાજ છે તો શાંતિથી અમે પણ અહીંયા શાંતિથી રહીએ અને અમારા લોકો પણ શાંતિથી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસેથી. જય હિન્દ, જય ભારત. ખ્રિસ્તી સમાજ મુકેશભાઈ ભગત. આજ રોજ અમે મણિપુર ખાતે અમારા જે ખ્રિસ્તી સમુદાય પર થયેલા અત્યાચાર, ઘણા લોકોના બેઘર કર્યા છે, ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા છે. ત્યાં અત્યારે મણિપુરની અંદર અશાંતિ છે. એ લોકોને કોઈ જગ્યાએ રહેવાના સ્થાનો નથી. એના માટે સરકાર કોઈ ધ્યાન ન દોર્યું હોય એ બાબતે અમે અમારો ખ્રિસ્તી સમુદાય, ભરૂચ જિલ્લાના દરેક ભાઈ બહેનો આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને એ એમણે યોગ્ય કાર્યવાહી કરવાની એમને ખાતરી આપી છે. માટે એમનો સર્વનો અમે આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાયલેન્સર ચોરીના આરોપીને અમદાવાદથી ઝડપી લાવી જેલમાં ધકેલ્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાયલેન્સર ચોરીના આરોપીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે સાયલેન્સર ચોરીમાં સંડોવાયેલ આરોપીને અમદાવાદથી ટ્રાન્સફર વોરંટ પર લઈ આવી હતી. અગાઉ ઝડપાયેલા આરોપીની કબૂલાતના આધારે ધોળકાના મુનાવર અબ્દુલ ગફાર શેખને અંકલેશ્વર લઈ આવવામાં આવ્યો હતો.
તેમજ તેના રિમાન્ડ મેળવીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વરના કોસંબડીના સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામમાં સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડી ગામના મોરાફળિયા પાછળ સંસ્કારધામ સોસાયટીની સામે આવેલ દિવાલ પાસે જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 1360નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે મોરાફળિયામાં રહેતો જુગારી તેજસ ઇલિયાસ વસાવા, અનિલ ચૌહાણ, રાજુ વસાવા અને દિનેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ આજરોજ ઇન્ટરનેશનલ ડ્રગ એબ્યુઝ ડેની ઉજવણીના ભાગરૂપે 2000 વિદ્યાર્થીઓએ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો. ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે ચાલતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ આજરોજ વિશ્વ ડ્રગ્સ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી. આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે ચાલતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળના 26મી જૂન ઇન્ટરનેશનલ ડ્રગ એબ્યુઝ ડેની ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણીના ભાગરૂપે એસપીસી કેડેટનાઓ દ્વારા વ્યસન જેમ કે ડ્રગ્સ અને નાર્કોટિક્સ સંબંધી નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ નિબંધ લેખન સ્પર્ધામાં કુલ 30 જેટલી શાળાઓમાંથી કુલ 2000 જેટલા કેડેટનાઓએ ભાગ લીધો હતો. તેમજ આ કેડેટનાઓને ડ્રગ્સ સંબંધી માર્ગદર્શન તેમજ તેની હેલ્પલાઇન નંબર 1908 વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.